દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. જબરજસ્ત કડકડતી ઠંડી હવે ધીમે ધીમે વધતી ગઈ છે. આવા સંજોગોની અંદર યાર, ઠંડીની અંદર તો રાત્રે ગરમ શાલ અને ગોદડી ઓઢીને ઊંઘી જવાની જે મજા આવે છે મિત્રો, શિયાળો એટલે આરોગ્યની ઋતુ, શિયાળો એટલે તંદુરસ્તી બનાવવાની ઋતુ. મિત્રો, ખાસ યાદ રાખો, શિયાળાની અંદર એક એવું કંદમૂળ કુદરતે બનાવ્યું છે જે કંદમૂળ એક અમૃતથી ઓછું નથી મિત્રો, અને એ કંદમૂળનું નામ છે મિત્રો આંબા હળદર. આ આંબા હળદર જે છે એ નામ એટલા માટે પડ્યું છે એનું આંબા હળદર, કારણ કે એનો આકાર હળદર જેવો છે અને એનો સ્વાદ જે છે એ કેરી જેવો છે. અંદરથી સફેદ નીકળે છે, જેવી રીતે કેરી વ્હાઈટ નીકળે છે એવી રીતે અંદરથી એ વ્હાઈટ નીકળે છે અને એનો સ્વાદ કેરી જેવો છે, એટલે એને આંબા હળદર કહેવામાં આવે છે. મિત્રો, આંબા હળદર જે છે ને એ તીક્ષ્ણ છે અને પાચક છે. એની અંદર ઘણા બધા એન્ઝાઇમ છે, એટલે જેની પાચન શક્તિ ઓછી હોય. આંબા હળદર શિયાળામાં જ મળે છે. એનું કારણ એક છે કે શિયાળાની અંદર લગ્નની સિઝન છે, ભારે ખોરાકો આપણે ખાતા હોઈએ છીએ, શિયાળામાં જુદા જુદા વસાના ખાતા હોઈએ છીએ, અને એટલા માટે આપણી પાચન શક્તિને વધારે તીવ્ર બનાવે, ડાયજેશન સિસ્ટમ વધારે સારી બનાવે, એના માટે આંબા હળદર એક અમૃત સમાન છે મિત્રો. એમાં નેચરલ એન્ઝાઇમ છે, એટલે કે પાચક રસો છે, એ આપણી અંદર રહેલા ખોરાકને પૂરેપૂરો 100% પચવવાનું કામ કરે છે મિત્રો. બીજું જે છે, આંબા હળદર એ પરમ કફનાશક છે અને કફને તોડીને બહાર કાઢે છે. શિયાળાની અંદર ઠંડીમાં આપણે બહાર ગયા હોય, બાઇક ઉપર ગયા હોય, રાત્રે બહાર જવાનું થયું હોય, ભયંકર ઠંડી હોય, એમાં સ્વાભાવિક છે કે શરદી થઈ જાય, કફ થઈ જાય. આ જે પ્રોબ્લેમ છે એ કફનાશક છે, એટલે કફને બહાર કાઢવાનું કામ અથવા તો કફનું પ્રોડક્શન અટકાવવાનું કામ આ આંબા હળદર કરે છે. અને ત્રીજો એનો મહત્વનો જે ફાયદો છે એ મારીને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, ઇમ્યુનિટી સિસ્ટમ. શિયાળાની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગવા નથી દેતી. રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો જબરજસ્ત આ આંબા હળદરમાં ગુણ છે. એટલે મિત્રો, જો 4 મહિના શિયાળો આપણે આંબા હળદર ખાઈએ તો આખા વર્ષની રોગ પ્રતિકારક શક્તિ આપણી ઊભી થઈ જાય. એટલે જે ચોમાસાની અંદર જે રોગો આવે છે એ આપણે બીમાર પડતા નથી અને આપણી ઇમ્યુનિટી પાવરફુલ બને છે. એટલે આપણા શરીરને રોગોથી રક્ષણ મળે છે. તો આ ત્રણેયના મુખ્ય ફાયદા છે. કેવી રીતે ખાઈ શકાય એ બરાબર સમજી લેજો. આંબા હળદર અને લીલી હળદર બંનેને મિક્સ કરો, સરખા ભાગે લો, એની ચિપ્સ બનાવી દો. આંબા હળદરના ફાયદા છે, લીલી હળદરના પણ ફાયદા છે. આ એકલી આંબા હળદર ખાવી હોય તોય ખાઈ શકાય, અને આંબા હળદર અને લીલી હળદર બંને મિક્સ કરી એની ચિપ્સ બનાવી દો મિત્રો. અને ચિપ્સ બનાવી અને ઘીની અંદર ગેસ ઉપર થોડું ઘી નાખો, ઘી ના ફાવે તો તલનું તેલ નાખો, અને એની અંદર મિત્રો એને તમે શેકી નાખો. થોડું સિંધવ મીઠું નાખો, એમાં જીરું પાવડર નાખો, તમને જે યોગ્ય લાગે, મરી પાવડર નાખો, કશું ના નાખો તો ખાલી શેકી નાખો, અને શેકીને પછી સિંધવ મીઠું નાખી અને જમવાની સાથે એને સલાડ તરીકે ઉપયોગ કરો મિત્રો. બીજો એક રસ્તો છે કે આંબા હળદરનું અથાણું પણ બની શકે. એટલે આંબા હળદર જે છે એની ચિપ્સ કરી દો અને લીંબુના ટુકડા કરી અને એક બરણીમાં ભરી લો. લીંબુનું જે પાણી છે, ખટાશ છે, એ લીંબુનું પાણી એમાં નીકળશે અને એમાં એ અથાઈ જશે. તો અઠવાડિયાની અંદર તમારું અથાણું તૈયાર થઈ જશે મિત્રો. તો આ રીતે આંબા હળદરને આપણે લઈ શકીએ છીએ. આખો શિયાળો આંબા હળદર ખાજો, તાજા માજા રહેજો, તંદુરસ્ત રહેજો, તમે ખાજો અને તમારા પરિવારને ખવડાવજો. તમારા સગાવાલા મિત્રોને બધાને આંબા હળદર ખાવાનું કહેજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.